હવે જ્યોતિષની દ્રષ્ટિએ પણ ચર્ચા કરું કે કેમ ગુરુ સેવા મહત્વની છે. તો કે જ્યોતિષમાં આપણે ચર્ચા કરી કે ભાઈ બધા જ ગ્રહો સૌમ્ય રાખવા હોય તો અલગ અલગ એના ઉપાય પણ આપણે કીધા. સૂર્ય રાખવો હોય તો પિતાને પ્રસન્ન રાખો, બુધ ઉચ્ચનો લાવો હોય તો ફોઈ હોય, બહેનો હોય એમને તો આની કઝિન કે સગી જે હોય. શુક્ર તો કે સ્ત્રીઓનું સન્માન કરો તો શુક્ર ઉચ્ચનો થાય. મંગળ તો કે ભાઈ ભાઈઓ હોય એને ખુશ રાખો તો મંગળની ખરાબ દશા ન નડે. પરંતુ જ્યોતિષમાં બહુ જ મોટી વસ્તુ કહેલી છે કે ગુરુ, બધા જ ગ્રહો ભલે ખરાબ હોય પણ જો એક ગુરુ સારો હોય તો બધા જ ગ્રહો સૌમ્ય થઈ જાય છે. તો ગુરુ ઉચ્ચનો ક્યારે થાય કે જ્યારે આપણે શિક્ષા ગુરુ અને દીક્ષા ગુરુને પ્રસન્ન રાખીએ તો ગુરુ આપમેળે ઊંચો થઈ જાય. અને પછી શુક્ર, બુધ, સૂર્ય, ચંદ્ર, મંગળ એ બધાનો પણ ઉત્તમ ફળ મળે અને રાહુ કેતુની ખરાબ દશા, શનિની ખરાબ દશા પણ ના નડે. એટલા માટે ગુરુ સેવા સિમ્પલ વેમાં બહુ મહત્વની છે.